ભેસાણમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા જીન પ્લોટની પ્રાથમિક શાળામાં કર્મચારીઓ દ્વારા મહામતદાન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા ભારતીય મજદૂર સંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ પેન ડાઉન, ચોક ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સાથે સાથે જીન પ્લોટ શાળામાં મતદાન બૂથ શિક્ષકોએ ઊભું કરી મતપત્રકોમાં ટીક માર્ક કરીને મતદાન કર્યું હતું। શિક્ષકોની વિવિધ માંગણીઓમાં મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જો નહીં લાગુ કરવામાં આવે તો 9 માર્ચના રોજ તમામ વિભાગના કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ અને સાફા પહેરીને જય શ્રી રામના નારા સાથે ગાંધીનગરના આંદોલન કરશે તેવું મહાસંઘ ભેસાણના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભુવાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમની જહેમત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભુવા, મંત્રી ગૌરાંગભાઈ જેઠવા, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાંગર, ઉપાધ્યક્ષ સંજયભાઈ વાછાણી, જિલ્લા મહામંત્રી ભારતીબેન ગોંડલિયા, રજનીભાઈ હિરપરા અને તરુણભાઈ દુબેએ ઉઠાવી હતી। હું નરેન્દ્રભાઈ ભુવા, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભેસાણ, આજ રોજ 6 માર્ચના રોજ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા મજદૂર સંઘ ગુજરાત પ્રેરિત સંયુક્ત મોરચા દ્વારા પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। પેન ડાઉન એટલે કોઈ પણ પ્રકારની માહિતી નહીં આપવામાં આવે, ચોક ડાઉન એટલે કોઈ પણ શૈક્ષણિક કાર્યથી શિક્ષકો અળગા રહેશે અને શટ ડાઉન એટલે કોમ્પ્યુટર તેમજ લેપટોપ શટડાઉન મોડમાં રાખીશું। સાથોસાથ રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજરોજ ભેસાણ તાલુકાની જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે મહામતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહી પોતાનો મતપત્રમાં મતપત્ર નાખી અને સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરી હતી। આજરોજ જે તમામ શિક્ષકોની અને તમામ ગુજરાતના કર્મચારીઓની અલગ અલગ 11 થી વધુ માંગણીઓ હતી, તેમાં મુખ્ય માંગણી જૂની પેન્શન યોજનાની માંગણી છે, જે કોઈ પણ સંજોગોમાં ચાલુ થાય તેવું શિક્ષકોને તમામ કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। દરેક શિક્ષકોએ અને ખાસ કરીને બહેનોએ મોટી સંખ્યામાં જીન પ્લોટ શાળા ખાતે મતદાન કર્યું હતું અને જો આ માંગણી નહીં વહેલી તકે નહીં સ્વીકારવામાં આવે તો આવનારી 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે બહોળી સંખ્યામાં શિક્ષકો ભગવા વસ્ત્રો પહેરી, ખેસ ધારણ કરીને જય શ્રી રામના નારા સાથે પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરશે।